સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં 14 લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક્ટ કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા 14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। હાલના જે મજકૂર આરોપી છે એને 14 લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે 14 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે। ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ 14 લાખ રૂપિયાનું એક્સટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે।